નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના વેડંચાથી ગાદલવાડાને જોડતો માર્ગ વરસાદને કારણે થયો ખરાબ। 150થી વધુ પશુપાલકો ખરાબ માર્ગને કારણે પરેશાન। કાદવ કીચડ થઈ જતા અને પાણી ભરાવાને કારણે પશુપાલકોને મુશ્કેલીઓ। ખેતરમાં જવા અને દૂધ લઈ જવામાં પડી રહી છે મુશ્કેલીઓ। વર્ષોથી 3 કિલોમીટરનો રોડ બનાવવા કરી રહ્યા છે માંગ। પશુપાલકો ખેતરમાં રહેતા હોવાથી તેમના બાળકોને પણ અભ્યાસ કરવા માટે જવામાં પડે છે મુશ્કેલીઓ। આ રોડ બનાવવા માટે સરપંચ, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરવા છતાં પરિણામ ઝીરો। પાણી ભરાઈ જાય અને કાદવ કીચડને કારણે પશુપાલકોને દૂધ ભરાવવા પણ 7 કિલોમીટર ફરીને જવું પડે છે। ગાદલવાડા ગ્રામજનોની માંગ તાત્કાલિક ધોરણે રોડ મંજૂર કરી અને રોડ મંજૂર કરાવાય। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અમારા રસ્તો નહીં હેડવાનો, અમે હેડી કરતો નથી। 2 ટાઈમ દૂધ આલવા જવાનું હે, કિચડ હે તો કેવી રીતના હેડી? ગારો હે, પગે હેડી કરતા નહીં, સાધન જાતું નહીં, નેહાળીએ જઈ કરતા નહીં તો કેવી રીતના નેહાળમાં મૂકવા જવાનું? કેવી તકલીફ પડે? તકલીફ ઘણી પડે। માથે દૂધ ઉપાડીને જવું પડે, ઘણી વખત ઘેર રાખવું પડે અને ભાવિસણા ઓઢા પણ ફરીને જવું પડે। હવે શું માગણી છે? હવે અમારી એક માગણી છે કે રોડ થવો જોઈએ ને કે રસ્તો થવો જોઈએ, એક કરી આલો। અમારી દરખાસ્ત એ છે કે અહીંયા 150 ખેડૂત છે, આવવા જવાની તકલીફ પડે છે, કાદવ કીચડ થયો છે, તળાવના કોઠે છે એટલે મોટું ગાબડું પડી ગયું છે અને અનેક કેતન સાહેબ પણ અમે જઈને આવ્યા, એમને એમ કહ્યું છે કે તમારો રોડ મંજૂર થઈ જશે, પણ કંઈ જવાબ આપ્યો નથી। કેટલા સમયથી આ સમસ્યા છેલ્લા 2-3 વર્ષથી। આ સરપંચ પાસે અમે જઈને આવ્યા એટલે અમે કહે છે કે આગળ પોકાડે છે, પણ એનો જવાબ કંઈ આવતો નથી। હવે અમારી માગણી એ કે અમારો રોડ પાકો થાય અને તળાવના ગાબડું પૂરાય। શું નામ? કાક દિનેશભાઈ ભીખાભાઈ।